વાવાઝોડું બનશે કે નહીં? ગુજરાતના અનેક વિસ્તારોમાં 10 ઇંચ વરસાદ ખાબકી શકે છે, જેવું અંબાલાલ પટેલે આગાહીમાં જણાવ્યું છે. અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં કઈ તારીખે વાવાઝોડું આવવાની શક્યતા રહેશે અથવા તો વાવાઝોડું કેટલું બન્યું છે અને ગુજરાતના કયા કયા જિલ્લામાં વધારે વરસાદ થઈ શકે છે, કયા જિલ્લામાં કેટલો વરસાદ થશે, તેની સંપૂર્ણ માહિતી આજના ખાસ વિડીયોમાં મેળવવાની છે. તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો. નમસ્કાર, તમારા બધાનું સ્વાગત છે ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ ઉપર. ગુજરાત સહિત સમગ્ર પશ્ચિમ ભારતમાં આગામી દિવસોમાં હવામાનમાં મોટો પલટો આવવાના સંકેત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આપ્યા છે. તેમની આગાહી મુજબ 23 મે પછી રાજ્યના વાતાવરણમાં અસ્થિર બનશે. 24 થી 28 મે દરમિયાન અમદાવાદ, ગાંધીનગર સહિત વિસ્તારોમાં આંધી અને વંટોળ સાથે વરસાદ વરસી શકે છે. તો 28 મે બાદ અરબી સમુદ્રમાં ચક્રવાત વિકસી શકે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે અરબી સમુદ્રમાં હાલમાં નીચા દબાણની સ્થિતિ છે. આ કારણે મુંબઈ, ગોવા અને દક્ષિણ મહારાષ્ટ્રના વિસ્તારોમાં ડીપ ડિપ્રેશન સર્જાઈ શકે છે. જો પરિસ્થિતિ યથાવત રહી તો 27 મેથી 30 મે વચ્ચે આ ડીપ ડિપ્રેશન ચક્રવાતમાં પરિણમે તેવી શક્યતા છે. ચક્રવાતના કારણે પશ્ચિમ કાંઠા વિસ્તારમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. તેમણે એમ પણ જણાવ્યું છે કે 28 થી 31 મેમાં વરસાદનું પ્રમાણ વધશે, પછી ચક્રવાત બનવાની શક્યતા રહેશે. હાલમાં ભિન્ન ભિન્ન ભાગમાં જે અસ્થિરતા છે તેનાથી ચક્રવાતનો ખ્યાલ આવતો નથી. અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે મુંબઈ અને મહારાષ્ટ્રના કાંઠા વિસ્તારમાં લગભગ 15 ઇંચ સુધી ભારે વરસાદ થઈ શકે છે. આ સાથે વલસાડ સહિત દક્ષિણ ગુજરાતમાં 10 ઇંચ સુધી વરસાદ થઈ શકે છે. આ સાથે દક્ષિણ સૌરાષ્ટ્રમાં 2 ઇંચ જેટલો વરસાદ થવાની સંભાવના છે. અમદાવાદ, ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતમાં 24 થી 28 મે દરમિયાન આંધી, વીજળી અને વરસાદ આવવાની શક્યતા છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 29 થી 30 મે સુધીમાં સમગ્ર ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવશે. આ સમયગાળા દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયા માહોલ સાથે અચાનક ભારે વરસાદ વરસી શકે છે. તેમણે કહ્યું કે ચક્રવાતની દિશા અને તીવ્રતા સામે આવતા દિવસોમાં વધુ સ્પષ્ટતા થશે, પણ હાલની પરિસ્થિતિ સાવચેતી રાખવાની છે. ચોમાસા અંગે તેમણે જણાવ્યું કે સાધારણ રીતે કેરળ કાંઠે ચોમાસું 27 મે સુધી પહોંચે છે, પરંતુ અંબાલાલ પટેલના અનુમાન મુજબ આ વર્ષે 23 થી 24 મે સુધીમાં ચોમાસું પહોંચવાની શક્યતા છે. ચક્રવાતની પ્રક્રિયાની સાથે ચોમાસાની ગતિ પણ ઝડપી બની શકે છે. તંત્ર અને ખેડૂતો માટે અગત્યની ચેતવણી આપતા તેમણે જણાવ્યું કે અંબાલાલ પટેલે ખાસ કરીને ખેડૂતોને આગાહી ગંભીરતાપૂર્વક લેવાની સલાહ આપી છે. આવતા દિવસોમાં પવનની ઝડપ અને ભારે વરસાદને કારણે ઊભા પાકોને નુકસાન થઈ શકે છે. તંત્રએ પણ સમુદ્રી કાંઠા વિસ્તારોમાં રેસ્ક્યુ અને રાહત માટેની તૈયારી શરૂ કરી દેવી જોઈએ. વધારે વાત કરીએ તો અરબ સાગરમાં વેલમાર્ક લો પ્રેશર બન્યું છે. હવામાન વિભાગે ગુજરાતમાં 5 દિવસ વરસાદની વોર્નિંગ આપી છે. આજે અમદાવાદ હવામાન વિભાગે ગુજરાતના હવામાન અંગેની 5 દિવસની આગાહી આપી હતી, જેમાં તેમણે વરસાદ અંગેની વોર્નિંગ આપી છે. આ સાથે ગાજવીજ અને મેઘગર્જનાની પણ આગાહી કરવામાં આવી છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભર ઉનાળામાં જાણે ચોમાસું જામ્યું હોય તેવું વાતાવરણ સર્જાયું છે. અનેક વિસ્તારોના વાતાવરણમાં પલટો આવ્યો છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ વરસી રહ્યો છે. ત્યારે આજે અમદાવાદ હવામાન વિભાગે ગુજરાતના હવામાન અંગેની 5 દિવસની આગાહી આપી છે, જેમાં તેમણે વરસાદ અંગેની વોર્નિંગ આપી છે. આ સાથે ગાજવીજ અને મેઘગર્જનાની પણ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર A.K. દાસે આજથી આગામી 5 દિવસ વરસાદની ચેતવણી આપી છે. આ વોર્નિંગ મુખ્યત્વે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દક્ષિણના જિલ્લામાં આપવામાં આવી છે. આગામી 2 દિવસ વીજળીના કડાકા ભડાકા સાથે 50 થી 60 kmph સ્પીડ સાથે પવન ફૂંકાશે. 2 દિવસ બાદ પવનની ગતિ થોડી ઓછી થશે. આખા ગુજરાતમાં આગામી 5 દિવસ છૂટાછવાયા સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે. આ સાથે તેમણે જણાવ્યું કે અરબ સાગરમાં જે લો પ્રેશર સિસ્ટમ છે તે વેલમાર્ક લો પ્રેશર બન્યું છે. હાલ આ સિસ્ટમ કોકણના દરિયાકાંઠા પાસે છે. આ સિસ્ટમ ઉત્તર દિશા તરફ આગળ જઈ રહી છે. આ સિસ્ટમ આગામી 24 કલાકમાં ડિપ્રેશન થવાનું પૂર્વાનુમાન છે. હવામાન વિભાગે આપેલા નકશા પ્રમાણે આજે 23મી તારીખે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, પોરબંદર તથા ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ મધ્યમ મેઘગર્જના સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંતના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ મધ્યમ મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે.
હવામાન વિભાગે આપેલા નકશા પ્રમાણે શનિવારે 24મી તારીખે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર તથા સુરત, તાપી, ડાંગ તેમજ નવસારી, વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ મેઘગર્જના સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ ઉપરાંતના જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ મધ્યમ મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આપેલા નકશા પ્રમાણે રવિવારે 25મી થી 27મી મેના રોજ આખા ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ મેઘગર્જના સાથે વરસાદની આગાહી આપવામાં આવી છે. 26મીની વેધરની જો વાત કરીએ તો 26મી તારીખે પણ સમગ્ર ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો બીજી બાજુ ભરૂચ, રાજપીપળા અને વડોદરામાં વરસાદ હાલ નોંધાઈ રહ્યો છે. જી હા, આજે પણ આ જિલ્લાઓમાં વરસાદ જોવા મળ્યો છે. આ ઉપરાંતના 12 જિલ્લામાં પણ હજુ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. સંભવિત વાવાઝોડાનો પહેલો સંભવિત ટ્રેક 24 મે બની શકે છે. શક્તિ નામનું વાવાઝોડું અથિયા સેટીએ કરી છે આગાહી. સંભવિત વાવાઝોડાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. આ અંગે હવામાન નિષ્ણાત અથિયા સેટીની આગાહી સામે આવી છે. અથિયા સેટીની આગાહી અનુસાર 24 મેએ શક્તિ વાવાઝોડું બની શકે છે. સંભવિત વાવાઝોડાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. હવામાન નિષ્ણાત અથિયા સેટીની આગાહી અનુસાર 24 મેએ શક્તિ વાવાઝોડું બની શકે છે. સિઝનનું પહેલું વાવાઝોડું બનવાની શક્યતા છે. 21 મેએ કોંકણ ગોવા તટે લો પ્રેશર બન્યું છે. 22 મે સુધીમાં ઝડપથી ડિપ્રેશનમાં સર્જાયું છે અને શરૂઆતમાં તેની દિશા ઉત્તર પશ્ચિમની રહેશે. બાદમાં દિશા ઉત્તરથી ઉત્તર પશ્ચિમ રહી શકે છે. અથિયા સેટીના જણાવ્યા અનુસાર સ્થિતિઓ સિસ્ટમને ઓમાન સુધી નહીં જવા દે. ડિપ્રેશન રચાયા બાદ ટ્રેક અંગે સ્પષ્ટતા મળશે. લેન્ડફોલ અંગે હાલ ટિપ્પણી ન કરી શકાય. સિસ્ટમ પર નજર સાથે સચેત રહેવું જરૂરી છે. નોંધનીય છે કે અથિયાએ 2 મહિના પહેલાં જ આગાહી કરી હતી. 26 માર્ચે વાવાઝોડું બનવાની શક્યતા દર્શાવી હતી. ચોમાસા પહેલાં વાવાઝોડું બનશે એવું અનુમાન પણ તેમણે આપ્યું હતું. નોંધનીય છે કે દરિયામાં બનેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને વાવાઝોડાની કેટેગરી પ્રાપ્ત કરવા માટે 4 પડાવ પાર કરવા પડે છે. સર્ક્યુલેશન બાદ તે લો પ્રેશર બને છે, બાદમાં વેલમાર્ક લો પ્રેશર બને અને બાદમાં ડિપ્રેશન, ત્યારબાદ ડીપ ડિપ્રેશન અને ત્યારબાદ વાવાઝોડું બનતું હોય છે. વાવાઝોડામાં ભાગ ભજવતા વિવિધ પરિબળો જેવા કે હવાનું દબાણ, દરિયાઈ તાપમાન, ભેજ, સૂકા પવનો વગેરે કયા પ્રકારના છે એના આધારે મજબૂત બનશે કે નબળું રહેશે એનું અનુમાન થતું હોય છે. બીજી બાજુ અમદાવાદ હવામાન કેન્દ્રના ડાયરેક્ટર A.K. દાસે જણાવ્યું છે કે અરબ સાગરમાં હાલ સુધી એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બનવાની સંભાવના છે. 22મી તારીખે તે લો પ્રેશર બનવાની પણ સંભાવના છે. પછી તે વધુ તીવ્ર બની ઉત્તર દિશામાં મૂવમેન્ટ થવાની સંભાવના છે. સંભવિત વાવાઝોડાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. આ અંગે હવામાન નિષ્ણાત અથિયા સેટીની આગાહી સામે આવી છે. અથિયા સેટીની આગાહી અનુસાર 24 મેએ શક્તિ વાવાઝોડું બની શકે છે. તો બસ આજના વિડીયોમાં એટલું જ. જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જોતા રહો ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ. નમસ્કાર.